નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. સ્વાગત છે મધ્યાહન સમાચારમાં. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાનો પ્રયાસ. જનસુનાવણી સમયે અજાણ્યા શખ્સે ફરિયાદના બહાને કર્યો હુમલો. હુમલા કરનાર શખ્સની ધરપકડ બાદ પોલીસે કર્યો મોટો ખુલાસો. સીએમને લાફો ઝીકનાર ગુજરાતના રાજકોટનો નિવાસી નીકળ્યો. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું. પીએમ મોદી તેમના મુખ્ય પ્રસ્તાવિક તરીકે રહ્યા હાજર. કુલ 160થી વધુ એનડીએ સાંસદો અને મંત્રીઓ રહ્યા હાજર. ઉમેદવારી પત્રને 20 પ્રસ્તાવકો અને 20 સમર્થકો સાથે 4 સેટમાં ભરવામાં આવ્યું. હિમાચલ પ્રદેશમાં આબ ફાટ્યા બાદ નવી મુસીબતે દીધી દસ્તક. ચંબામાં એક પછી એક 2 વખત ભૂકંપના આવ્યા આંચકા. ચંબા સ્મિક ઝોનમાં આવેલું હોવાથી ભૂકંપની સંભાવના હંમેશા ઊંચી રહે છે. પ્રથમ ભૂકંપની તીવ્રતા 3.3 અને બીજાની 4.0 રહી. દક્ષિણ કોરિયા અને અમેરિકાએ ઊંચી ફ્રીડમ શિલ્ડ નામક યુદ્ધાભ્યાસનો કર્યો શરૂઆત. કિમ જોંગ ઉન આ બાબતે રોષે ભરાયો. સરમુખત્યાર નેતાએ યુદ્ધાભ્યાસ સામે પરમાણુ શસ્ત્રો વધારવાની આપી ધમકી અને કહ્યું કે 5000 ટનની યુદ્ધ નૌકાની મુલાકાત દરમિયાન હવે હું પરમાણુ શક્તિ ઝડપથી વધારીશ. અફઘાનિસ્તાનમાં બન્યો ભયાનક માર્ગ અકસ્માત. હેરાતમાં બસ, ટ્રક અને બાઇક વચ્ચે ટક્કરથી લાગી ભયાનક આગ. દુર્ઘટનામાં 71 લોકોના મોત, જેમાં 17 બાળકો પણ સામેલ. વધુ સ્પીડ અને બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ. માત્ર 3 લોકો જ બચ્યા. રાજધાની દિલ્હીમાં 50થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ બાદ ફફડાટ. તંત્ર દોડતું થયું. ટેરરિસ્ટ 111 જૂથે 25,000 ક્રિપ્ટોકરન્સીની કરી માંગ. પોલીસ સહિતની ટીમો થઈ સતર્ક, હાથ ધરાઈ તપાસ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક. ચોમાસાની સ્થિતિ, જળભરાવ અને પુનઃસ્થાપન અંગે થઈ ચર્ચા. સાથે જર્જરિત પુલોના સમારકામની પણ સમીક્ષા કરવામાં આવી. અમદાવાદના ખોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ કરેલી વિદ્યાર્થીની હત્યાનો મામલો બીચક્યો. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ સ્કૂલમાં ધસી કરી તોડફોડ. પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યો માર. પોલીસની હાજરીમાં જ બની ઘટના. દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત અનેક રાજ્યોમાં વરસાદી આફતે દીધી દસ્તક. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ કરાયું જાહેર. આઈએમડીએ 26થી વધુ રાજ્યોમાં કરી ચેતવણી જાહેર. રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી. એનડીઆરએફ અને એસડીઆરએફની 32 ટીમો અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત. મધ્યાહન સમાચારમાં હાલ આટલું જ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.